નમસ્કાર દર્શક મિત્રો, જનરપટ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિઘ્નહર્તા વિઘ્નેશ્વરાય ગણેશજીની ખૂબ જ 10 દિવસપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ અનંત ચૌદસને દિવસે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ડીજેના તાલ સાથે સાવલીનગરના લગભગ 62 જેટલા ગણેશજીને ઉમળકાભેર સાવલી બસ સ્ટેન્ડ પાસે આવેલ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું। તેમાં મુખ્ય આકર્ષણ માળી વગારની બહેનોએ મહારાષ્ટ્રયાન પહેરવેશ ધારણ કરીને મહારાષ્ટ્રયાન નૃત્ય કરેલ અને બહેનોએ ગરબાની રમઝટથી ઉમળકાભેર ગણપતિ બાપા મોર્યા पुढच्या वर्षी लवकर याना नादથી વાતાવરણ ખૂબ જ ભક્તિમય બનેલ। સાવલી નગરપાલિકા દ્વારા ગણેશજીના વિસર્જન માટે પાલિકા પ્રમુખ અને સ્ટાફે ખડા પગે ઊભા રહીને ખૂબ જ સુંદર વ્યવસ્થા કરેલ અને સાવલી પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખૂબ જ કડક બંદોબસ્ત કરેલ હતા અને ખૂબ જ શાંતિમય રીતે ગણેશજીનું વિસર્જન પૂર્ણ કરવામાં આવ્યું। આજરોજ સાવલી નગરપાલિકા વિસ્તારમાં ગણેશજીનું વિસર્જનનો ઉત્સવ લોકોએ દરેક સમાજે સાથે મળીને ધામધૂમથી ઉજવ્યો અને વિસર્જન યાત્રામાં મોટા 35 અને નાના 36 જેવા ગણપતિ સાથે આજે ગણેશજીની વિદાયનું વિસર્જનનું આયોજન કરેલ છે। તે બદલ અમે નગરપાલિકા દ્વારા તરવૈયા, ક્રેન, હાઇડ્રા અને લાઈફ જેકેટ સાથેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરેલી છે અને નગરજનો, પોલીસ સ્ટાફ અને દરેકનો સહયોગ આજે સારો રહ્યો તે બદલ અમે એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને ગણેશજી આવતા વર્ષે જલ્દી પાછા આવે તેવી અમે શુભેચ્છાઓ પ્રાપ્ત કરીએ। હર્ષ કનકભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ।